કુબેર નો મિત્ર છે. આમ આઈ પર આમ ફક્ત ખોલીને ત્યાં ઢગલા કરીને સોનાના. આવા દાદા ગુરુ આપણા હોય અને આપણે હાવ પેલા થઈ જાય કોઈની દક્ષિણા સાર્થક થતી અને કોઈની શિવની હુકમમાં શિવની દ્રષ્ટિ પડે દક્ષિણા નો લેવાય. પગથિયા એટલા ઉતરી જાવ, પગથિયાની બહાર આવી જાવ, શિવની દ્રષ્ટિ ન પડે, ઓળખિયાની કાન પર નજર ન પડે, એ પ્રમાણે દક્ષિણા લેવી, પણ આ પ્રમાણે દક્ષિણા તો શિવ નારાજ ન થાય માટે દક્ષિણા બહાર આપણો હવે એ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણ વિશ્વામિત્ર નો બનાવેલો મંત્ર એ છે ઋગ્વેદના ત્રીજા મંડળમાં આ મંત્ર આપ્યું છે. વિશ્વામિત્ર બનાવેલો ગાયત્રી મંત્ર છે. એ શરૂઆત ક્યાંથી થાય છે? તત્સવિતુર્વરેણ્યમ ઓમ પૂર્વહસ્વ. એ નહીં તો વ્યાહતિ છે. વ્યાહતિ શું છે એ સમજવા માટે અડધી કલાક જોઈએ. વ્યાહતિ શું છે એ અડધી કલાક ખબર પડે આને વ્યાહતિ કેમ તો અહીંથી શરૂઆત થાય. અને આપણે જયારે જળ અર્પણ કરી જળનો મંત્ર આ પ્રમાણનો છે. ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ઓમ સવિત્રે નમઃ સવિતારમ પૂજયામિ. એક બીજી વાર એક વાર આપો. ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ઓમ સવિત્રે નમઃ સવિતારમ પૂજયામિ. હવે એનું બીજું એક સ્વરૂપ છે, એનું નામ છે મિત્ર. સૂર્ય ઉગ્યા પછી મિત્ર થાય. મિત્ર હોય સૌની ઘેરે ખબર પૂછવા આવે ને, એમાં કાયમ ખબર પૂછવા આવે કેમ છે, એનું કિરણ આપણા ઘરમાં પડી ખબર પૂછવા આવે. સૂર્યનારાયણ નો ઉદય થઈ ગયા પછી મિત્ર બને છે. એની પેલા એ સમિત્ર હોય છે. તો એ મિત્ર એને આપણે અર્ઘ્ય દેવાનો છે. ઓમ મિત્રશ્ચતર્ષણી કૃતો દેવસ્યતા નથી જુનમ ચિત્ર શ્રવમ સમમ ઓમ મિત્રાય નમઃ ઓમ મિત્ર પૂજયામિ. આપણો મિત્ર છે એવું નથી. વનસ્પતિનો મિત્ર છે, પશુનો મિત્ર છે, પક્ષીઓનો મિત્ર છે, તમામનો મિત્ર એ સૂર્ય છે. જગત સુખ સ્વ સૂર્ય આત્મા. એ સૂર્ય દરેકનો આત્મા છે માટે મિત્ર છે. એટલે સૂર્ય ઉદય પહેલા એ સૂર્ય લાલ કલર નો પૂરો થઈ જાય પછી જેનો સફેદ કલર થઈ જાય, સફેદ રંગ એ પછી મિત્ર થાય. માટે એનું આપણે અર્પણ કર્યા પછી વરુણ ભગવાન એને પણ આપણે અર્પણ કરવાનું. ઓમ ઇમં મે વરુણં શ્રુધિ હવમત્યાતમૂળયં તામ મત્યુરાતકે ઓમ વરુણાય નમઃ વરુણ પૂજયામિ. બે હાથ જોડી સૂર્યનારાયણ ભગવાન આપણે વંદન કરવાના છે. અર્ઘ્ય દેવા નથી, ફક્ત વંદન કરવાના. કાયમને માટે જયારે 12 નમસ્કાર કરવામાં આવે ત્યારે એ બાળક અને વ્યક્તિ એને સ્મૃતિ શક્તિ તાજી થાય. બીજું એનું સ્વાસ્થ્ય બહુ સારું છે. કાયમને માટે તમે સૂર્યને એક કંકુ અને બીજું સાકર બે તાંબાના કળશમાં પધરાવી અને 12 નામ લઈ અને 12 વંદન કરવામાં આવે નમસ્કાર, તો સૂર્ય બહુ રાજી થાય. રાજી રહે તો શું કરે? આપણી બુદ્ધિને તીવ્ર બનાવે. આપણે કોમ્પ્યુટર ના પડે, કોમ્પ્યુટર આપણી પાસે ના નથી. એટલી બુદ્ધિ સૂર્ય આપણે આપે છે. અને ચંદ્રમાં આપણે શું દાંત ચક્ષુઃ સૂર્યો અજાયત. એ પ્રમાણે આપણો યજુર્વેદનો મત છે. તો આ સૂર્યનારાયણ ભગવાન માત્ર ને આપણે વંદન કરવાના છે. બે હાથ જોડીને વંદન કરીએ. 12 વંદન કરવામાં આવે. 12 આવડે ભલે નો આવડે કઈ નહીં. ઓમ સૂર્યાય નમઃ 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 ઓમ સૂર્યાય નમઃ. આપણને બોલવામાં આવે તો પણ આપણને બુદ્ધિ પ્રદાન કરે. પણ કેવી બુદ્ધિ? સદબુદ્ધિ. બુદ્ધિના ઘણા પ્રકાર. ખિસ્સા કાપવામાં હોતી બુદ્ધિ, ચોરી કરવામાં હોતી બુદ્ધિ હોય, કોઈને સિંહામાં ઉતરવાનું હોતી બુદ્ધિ, કોઈને દાન ચોરી કરે, કોઈને હેરાન કરે. આ બુદ્ધિ એ બધી કુંતી છે, મોટી નથી. આ તો ધીમહિ નામની બુદ્ધિ આપણને આપે છે. ધીમહિ બુદ્ધિનું નામ છે સુમતિ. બધી અને સુમતિ અને મહામતિ એવી બુદ્ધિ, એનું ભાષાંતર છે ધીમહિ. ધીમહિ ધ્યાન કરેલી બુદ્ધિ આપણને. એટલા માટે આ આપણે બે હાથ જોડી ભગવાનને વંદન કરશું. આ પ્રમાણે ઊંચા હાથ જોડી રાખજો. ભગવાન સૂર્યને નમસ્કાર કરતા. ઓમ અદસ્ત્રમસ્ય કેતવો વીરસ્મયો જના અનુ પ્રાધન્તો અગ્નયો યથા
उपयाम गृहीतोऽसि सूर्याय त्वां भ्राजा इष्टते जोनिः सूर्याय त्वां भ्राजाय सूर्यं भ्राजिष्ठं भ्राजिष्ठत्वं देवत्महे भ्राजिष्ठोऽहं मनुष्येषु भूयासम् अंस औष्णुते सत्वत् सुरान्तरिक्ष सत्मुक्तः वेदी षड्तीर्थे दूरो रसतः वृष वरसदश सद्रयो तदपिद्धा गोधा रूतदाः अविद्या ऋतम दुहतः તમામ એ દુર્ગેના મંત્રો છે ભગવાન સૂર્યને નમસ્કાર કરવાના મંત્રો છે એનાથી ભગવાનને આપણે વંદન કરવા ઓમ આ રૂપે તો વંદન છે ઓમ ચિત્રમ દેવાના મોદગાદનેકમ ચક્ષુમિત્રસ્ય મનોન્યાત્ને આકાંત્યાવા પૃથ્વી અંતરિક્ષ આત્મા તત્તુ ખસ્તઃ આ પણ રૂપેનો મંત્રથી ભગવાનને વંદન કરવા અને આ પછી તમામે તમામ 10 દિક્પાલ દેવતા 4 દિશા 4 ખૂણા અને ઉપર અને નીચે આ પ્રમાણે 10 દિક્પાલ જેને આપણે વંદન કરતા પહેલા વંદન કરવાના છે ઓમ ઇન્દ્રાય નમઃ બધા નમઃ એ બોલતા દેજો ઇન્દ્રાય નમઃ ઓમ તાત્યે નમઃ ઓમ અગ્નયે નમઃ ઓમ યમાય નમઃ ઓમ નૈઋતયે નમઃ ઓમ વરુણાય નમઃ ઓમ વાયવે નમઃ ઓમ સોમાય ઓમ ઈશાણાય ઓમ બ્રહ્મણે ઓમ અનંતાય દિક્પાલને વંદન કર્યા પછી આપણે જે ગૌરમાં તર્પણ કર્યું છે એ ગૌરની અંદર આપણી દ્રષ્ટિ કરવાની અને તમામ પિતૃ દેવ અને ઋષિ એને આપણે વંદન કરવાનું છે ઓમ જળમાં જોઈને વંદન કરવાના ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે અગ્નયે પૃથ્વ્યે ઔષધિભ્યો વાત્યે વાચસ્પતયે ઓમ મહદ્ભ્યો ઓમ વિષ્ણવે અદભ્યો અપાંપતયે વરુણાય પછી થાળીનું જળ નહીં આપણી પાસે કળશમાં રહેલું જળ એનાથી જમણા હાથમાં જળ લેવું અને મોઢું સાફ કરી નાખવું પણ થાળીનું જળનો ઉપયોગ ન કરવો આયા બીજું જળ પડ્યું છે જરૂર પડે છે નહીં લેજો પણ થાળીનું જળ નહીં આપણે બાજુમાં અંબાજી જળ ફક્ત સાફ કરવાનું અને ઓમ સબ वर्धधापयसासं तनु विरङ्गं मही मनसा संशिवेन त्वष्टा तोदत्रो विदधातुरायो नु मास्तु तन्वो यद्वी लिष्टमं मह આ પછી આપણે દેવતાઓ એના બોલેવા એને પાસે વિસર્જન કરવું એ પણ એમ બી તમે તમારા ભારે ચિતાવો આ એક બોલ પાછા બોલે છે પાછા બોલે એ બોલા મોટે છે ને કોઈ એક બોલ નહીં પાછા બોલાય તો બે હાથ જોડી દેવતાઓ વિસર્જન કરતા દેવા ગાતુ વિદો ગાતુ વિદવા ગાતુ વિદહ વરસત્પદં પૂર્ણં દેવઃ યજ્ઞગો મહા વાદા પાણી ભરી આપણે કરેલ જે તર્પણ છે ભગવાનને આપણે અર્પણ કરવાની ચમચી ભરી રાખ્યું એમનો અને એનો યથાશક્તિ કૃતેનો દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણાખ્યન કર્મણા ભગવાન મમ સમસ્ત પિતૃ સ્વરૂપી જનાર્દન વાસુદેવ જનાર્દન વાસુદેવ આ તર્પણ એ બધું કાયના ભાગમાં જાય છે ઈ જે તર્પણ એ બધું એ પિતૃને મોડાલે છે જનાર્દન અને વાસુદેવ આ એક આંકલે ભગવાન વિષ્ણુ એ પણ તો તમામ દેવ ઋષિ ભક્તિ પિતૃ તર્પણા ખેલ કર્મણા ભગવાન મમ સમસ્ત પિતૃ સ્વરૂપી જનાર્દન વાસુદેવ પ્રિયતામ નમઃ